આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે વિસનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે તો વિસનગરના તરભ ગામ નજીક અકસ્માતની ઘટના બની છે। અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે સાથે જ 6 જેટલા લોકો પણ ઘાયલ થવા પામ્યા છે। ડાયવર્ઝન આપેલા રસ્તા ઉપર અકસ્માતની ઘટના બની। તૂફાન ગાડી અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે। મરણ પ્રસંગે જઈ રહેલા પરિવારનો અકસ્માત। तो तूफान गाड़ी और इको कार वच्चे अकस्मातनी घटना बनी जेमां 2 लोकोना मौत थया छे। मृतदेहने पीएम अर्थे खसेडवामां आव्या। इजाग्रस्तोने तात्कालिक सारवार अर्थे होस्पिटल लई जवामां आव्या। समग्र मामले हाल तपास करवामां आवी रही छे। डायवर्जन आपेला रस्ता पर ज अकस्मातनी घटना बनी तो आ दृश्यो सामे आव्या छे। अकस्मातमां 2 लोकोना घटना स्थळे ज कमकमाटी भर्या मौत थया छे। विसनगરના તરભ ગામ નજીક અકસ્માતની ઘટના બની છે। तो साथे ज कही शकाय के 2 लोको मौतने भेट्या। अकस्मातमां 6 लोको घायल थया। तात्कालिक घायल लोकोने सारवार अर्थे होस्पिटल लई जवामां आव्या छे। डायवर्जन आपेला रस्ता उपर ज अकस्मातनी घटना बनी। तूफान गाड़ी अने इको कार वच्चे अकस्मात सर्जायो जेमां 2 लोकोना मौत थया छे। तो आ मामले पोलीसे तपास हाथ धरी छे। घटना पगले लोकोना टोळा पण एकठा थया हता। पोलीसने जाण करवामां आवी हती। मरण प्रसंगे जई रहेला परिवारने अकस्मात नड्यो। तो अकस्मात में 2 लोकोना घटना स्थळे ज कमकमाटी भर्या मौत थया। विसनगરના તરભ ગામ નજીકનો અકસ્માતની ઘટના બની છે। તો તરભ ગામ નજીક અકસ્માત સર્જાયો છે। ઇકો કાર અને તૂફાન ગાડી વચ્ચે અકસ્માતની ઘટના। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વિસનગરના તરભ ગામ નજીક અકસ્માતની ઘટના બની, 2 લોકોના મોત થયા, શું છે સમગ્ર મામલો? ચોક્કસ નિશા જણાવી દો કે વિસનગર ઊંઝા હાઈવેના તરફ ગામ નજીક અકસ્માત થયો છે અને ડાયવર્ઝન અપાયેલા રસ્તા ઉપર અકસ્માત થયો છે અને તૂફાન ગાડી અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો। મરણ પ્રસંગે જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો છે અને અકસ્માતમાં 2 લોકોના મોત થયા અને 6 ઘાયલ થયા। 6 ને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આભાર। तो 6 જેટલા લોકો ઘાયલ થયા છે। અકસ્માતમાં 2 લોકો મોતને ભેટ્યા। ડાયવર્ઝન આપેલા રસ્તા ઉપર અકસ્માતની ઘટના બની છે। તૂફાન ગાડી અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો।